ભરૂચ નગરપાલિકામાં ફાયર વિભાગમાં શૈલેષ સાસણિયા પાસે ડિગ્રી હોવા છતાં ભરૂચ નગરપાલિકાના સિટી એન્જિનિયર સલીમ દરોગાને ફાયર સુપ્રિન્ટેન્ડન્ટના ઇન્ચાર્જ તરીકે કેમ તે એક તપાસનો વિષય બની ગયો છે। ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તે વાત તો વારંવાર બહાર આવે છે, પરંતુ ભરૂચ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ફરજ બજાવતા શૈલેષભાઈ સાસણિયાને નગરપાલિકાએ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવા માટે પરીક્ષા અપાવી હતી, પરંતુ આજે તેઓ ફાયર અંગેની તમામ પરીક્ષાઓ આપી હોવા છતાં આજે નગરપાલિકામાં ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક ના કરતા તેમજ ડિગ્રી વિનાના સિટી એન્જિનિયર સલીમ દરોગાને ઇન્ચાર્જ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટનો લહાવો સોંપાયો હોવાને કારણે આજે પાલિકા જાણે સલીમ દરોગા ચલાવી રહ્યા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। જો કે સમગ્ર મુદ્દે સલીમ દરોગાએ જણાવ્યું હતું કે પરીક્ષા પાસ કરવાથી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટનું પદ ન આપી શકાય, તેના માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે। ત્યારે ભરૂચ નગરપાલિકામાં જ સલીમ દરોગા ઉપર પદાધિકારીઓના આશીર્વાદ હોવાથી પાલિકા અનેકવાર વાદ વિવાદમાં સંપડાયેલી છે। ભરૂચ નગરપાલિકાના જ નગરસેવકો માટે સમગ્ર ઘટના શરમજનક કહી શકાય તેમાં કોઈ જ બેમત નથી। તો બીજી તરફ એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે નગરસેવકો શું ગ્રેજ્યુએટ હોય છે છતાં તેઓ નગરસેવક બની રહે છે, પરંતુ નગરપાલિકામાં સૌથી વધુ કમાણી કરી આપતી ફાયર વિભાગમાં ફાયરમેન શૈલેષ સાસણિયા પાસે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ બનવા માટેના પ્રમાણપત્રો હોવા છતાં ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ તરીકે સલીમ દરોગા કેમ? ત્યારે શૈલેષ સાસણિયાએ ઉચ્ચ કક્ષાએ ન્યાય મેળવવાની તજવીજ હાથ ધરી છે।